હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે હું પાછી ઓન ડ્યુટી આવી ગઈ છું. બીસરીને માટે લંચ બનાવવા માટે પૂરીનો લોટ બાંધ્યો. એટલે કુશલ લઈ જવાની તૈયારી કરે છે ને મૂકવા જાય ને મિસ્ત્રીને પછી મારે. ગુડ મોર્નિંગ. હીટર સામે બેસી ગયા છે. બસ જો જવાનું છે. હિંમત કરી. હા, અત્યારે તો એવું જ છે, હિંમત કરવી પડે ત્યારે જ ઉઠાય માંડ. મારે એમ જ થયું, અત્યારે ઉઠવા એમ થાય ઓહો, એક દિવસ નાઇટ કરી હોય ને એટલે રાત્રે જાગ્યા હોય, બીજે દિવસ હવે આજે ગઈકાલે રાત્રે સૂતી તો સરખી ઊંઘ ના આવે, અત્યારે પછી ઉઠવાનું થાય. મિશ્રી બેન આવી હે સ્પૂન જોઈ છે દઉં. ચાલો હવે સ્કૂલે આને મૂકી આવું પછી જ આપણે મળીએ. મિશ્રીને સ્કૂલ મૂકીને આવી ને પછી મેં નાસ્તો કર્યો ને હવે હમણાં કપડાં ભેગા થઈ ગયા હતા. વીકેન્ડમાં બહુ વરસાદ હતો તો કંઈ કપડાં ધોવાના નહોતા તો લોન્ડ્રી ચાલુ કર્યું જ. પછી આજે થોડું ક્લિનિંગે કરવું જ. ઘરે હોય તો નવા જૂના કામ તો હોય જ, બાકી વીકડેઝમાં એટલું બધું ના થતું હોય, જોબ હોય એટલે. પણ આજે જોબ નથી તો થોડું ક્લિનિંગ ને બધું કરી લઉં. લોન્ડ્રી ચાલુ કર્યું છે, એક મશીન, હજી બીજું આખું બાસ્કેટ છે. પણ અહીંયા સમાઈ જાય એટલે વાંધો ના આવે, સૂકવવાનો પ્રોબ્લેમ નથી. એ તમને હું બતાવીશ પછી. હવે થોડું બધું મિશ્રી અહીંયા ભાઈ લાઉન્જમાં કર્યું છે, બધું પડ્યું છે એમને. મ્યુઝિકનું પ્રેક્ટિસ કાલ કરતી હતી ને એટલા માટે હવે બધું ક્લીન કરી નાખું. અહીંયા જો આટલી નાની સરસ સિંક આપેલી છે ને તો કપડાં પલાળવામાં બહુ સારું પડે. બાકી તો અહીંયા હાથે ધોવા હોય ને તો બહુ તકલીફ પડે. આ બધા યલો બીનમાં નાખવાનું, બધા પેકેટ્સ ખાલી થાય ને અહીંયા રાખી દે, મારે જ નાખવા જોઈએ છે. ચાલો નાખી આવું યલો બીનમાં. એટલે થોડું વેધર સારું છે. આજે થોડું શનિ છે ને તો કપડાને ધોવાઈ જશે, બધું કામ થઈ જશે. અહીંયા એક ગેટ છે નાનો, એટલે બહાર જ રાખીએ છીએ, અંદર નથી લેતા. લીમડો જોઈ લઈએ, આવ્યા છીએ બહાર. તો ખબર નહીં, યલો તો થઈ ગયો છે પણ આ પેલો વાવ્યો તો એ જ છે. થોડો તો આવો છે, હવે ખબર નહીં થાય કે ના થાય પછી આગળ. અત્યારે ફિલ્ટરનો ટાઈમ થઈ ગયો છે સ્વિમિંગ પુલનો, એટલે ચાલુ છે અત્યારે, અવાજ આવે છે. એ મોબાઈલમાંથી જ ઓપરેટ થાય છે અને એમાં ફિક્સ ટાઈમ પેલો સેટ કરી નાખે, સવારે 2 કલાક ને સાંજે 2 કલાક. સમરમાં વધુ કરે કેમ કે સમરમાં યુઝ વધુ થાય ને એટલા માટે. અત્યારે તો 4 કલાક ચાલે તોય વાંધો ના આવે, સમરમાં 5-5.5 કલાક જેવું સેટ કરી નાખે કુશલ. રિસાયકલ બિનની વસ્તુ તો નાખેવી પણ એક બોક્સ રહી ગયું, હવે પછી નાખેવીશ. આ પેલું હમણાં કુશલે કાર માટે મંગાવ્યું હતું ને સ્ક્રીન, પેલી પ્લેયર વાળી બેક કેમેરાની, એ પછી નાખી આવી. આજે આ ટેબલ થોડું અમારે વચ્ચેથી ખુલે એવું છે, હજી આનાથી મોટું થાય તો એ મને લાગે છે વચ્ચે હમણાં ક્લીન નથી કર્યું તો કરી જોઉં તો બતાવું તમને. અહીંયા જો આવી ક્લિપ જેવું છે ને એ ખોલવાની, પહેલાં 2 સાઈડ હોય. પેલી સાઈડ તો મેં ખોલી, આજે આમ પુશ કરીએ ને એટલે વચ્ચેથી આખું ઓપન આ રહ્યું. થોડું ઘણું હોય, બહુ નહીં. આ હજી આખું આવી જાય બારે, એટલે હજી જ્યારે મોટું કરવું હોય ને વધારે મેમ્બર, આમ તો 8નું છે એટલે થઈ જાય, બહુ વાંધો ના આવે. બધા કંઈ સાથે જમવા તો બેસીએ નહીં, બધા ભેગા થાય તોય ના. અહીંયા થોડું બધા ફ્લેક્સિબલ, વાંધો ના આવે, બધા પોતપોતાની રીતે એડજસ્ટ થઈ જાય. જેને ઓછી જગ્યા હોય ને આપણે ઇન્ડિયામાં એ પણ આવી રીતે બનાવડાવી શકે, જેને બનાવવું હોય ને.
તો મેં વચ્ચે રાખ્યું છે પેલું આ ઘસાય નહીં ને એટલામાં પછી આ ભેગું કરી દેવાનું અહીંથી જોઈન્ટ થઈ જાય પાછું પુશ કરીએ ને હજુ થઈ જાય ધક્કો મારીએ ને સરખો એટલે વધુ મોટું થઈ જાય બહુ વધારે લોકો બેસી શકે એવું આજ થોડું ડીપ ક્લિનિંગ કરી લઉં આવી રીતે હા એક બાસ્કેટ જેટલા તો ધોવાઈ ગયા બીજા હમણાં નાખ્યા મશીનમાં ના અહીંયા આ ટાઈપનું હોય છે કપડાં સુકવવાનું સ્ટેન્ડ આ છત્રી જેવું છે અહીંયાથી આ હેન્ડલથી કેવું નીચે આવે થોડી નીચી લેવી હોય ને હેન્ડલથી ફેરવીએ ને એટલે ને પછી ઉપર જતી રહે ઉપર કરવી હોય ને હું તો જો કે કંઈ ફેરવતી નથી એક જ રાખી રહી એવી રીતના જ્યારે યુઝ ના કરવી ને તો આખી બંધ થઈ જાય અહીંથી આ રહ્યો ને આ સ્ટેન્ડ આખા બધા બંધ થઈ જાય પણ અમે તો બંધ નથી રાખતા આવી રીતે ખુલ્લી જ રાખી છીએ કેમ કે આપણાથી હાઈટ થોડી વધુ હોય એટલે કંઈ આપણું માથું અડે કે એવું ના થાય નડે નહીં ના ફરે પણ ખરી એટલે ચારેય સાઈડ કપડાં સુકાવાય ને તો તમારે નહીં ફરવાનું આને ફેરવી દેવાનું એક સાઈડ આપણે સૂકવી દઈએ પછી ફેરવીને પાછું બીજી સાઈડ સૂકવી દેવાનું આ જેને આપણે ઇન્ડિયા જેને સ્વતંત્ર ઘર હોય ને એ લોકો આવું કરી શકે કદાચ આટલી બધી દોરી ના કરવી હોય ને તો થોડી ઓછી દોરીવાળું કરી શકે પણ અમારે તો અહીંયા જોઈએ વીકમાં એકવાર ધોતા હોય ને કપડાં એટલા માટે 2-3 વાર મશીન ફરે એમાં હમણાં તો મોસ્ટલી જેકેટ ને સ્વેટ શર્ટ ને એવું જ હોય છે જાડા કપડાં ઠંડીના લીધે એટલે તડકાની રાહ જોવી પડે કે સરખો તડકો હોય ને તો જ સુકાય ચલો હું સૂકવી લઉં કપડાં હવે બધું કામ થઈ ગયું કપડાં સૂકવી દીધા અને નાહી લીધું બધા બાસ્કેટ ખાલી થઈ ગયા છે ફ્રૂટ્સના તો ફ્રૂટ્સ લઈ આવું હમણાં બધું ફ્રૂટ્સને લઈને આવી બોક્સ હમણાં ખાલી કર્યું બધું ગોઠવી લીધું હમણાં થોડી વારમાં હવે મિશ્રીને લેવાનો ટાઈમ થઈ જશે તો મિશ્રીને કુશલ આવે પછી આપણે મળીએ મિશ્રીને સ્કૂલ લેવા આવી હતી અને કંઈક આજે શું હતું કુકિંગ હતું કંઈક શું બનાવ્યું બ્રેડ જેવું લાગે ડોનટ જેવું શું છે સ્નેલ જેવા શેપનું કંઈક બનાવ્યું ચાટે બનાવવાનું હોય આજે તો ફિક્સ છે રસોઈમાં મારે કંઈ વિચારવાનું નથી મિશ્રી ભાખરી ચા અરે તો ભાખરી ચા બનાવે જ ઘરે જઈને કપડાં પહેલાં લઈ લઉં પછી ભાખરી ચા બનાવું પછી કુશલ આવે પછી મળીએ કુશલ આવી ગયા છે જોબથી અને જમવા બેઠા હવે હાલો ભાખરી ખાવા કાલે રહી ગઈ હતી ને ભાખરી હા એટલે જ આજે મારે વિચારવાનું જ નહોતું કે હું શું બનાવું નક્કી જ હતું ભાખરી બની ગઈ છે તું ના બનાવ તો હું બનાવી લે એવું બને જ નહીં પણ ને એને કુશલને શાક નહોતું ખાવું એટલે મેં મારું શાક બનાવવા મૂક્યું છે કુકર શું આ શાક જ છે આ દૂધનું ને એમાં ભૂકીને ખાંડનો વઘાર હોય એમાં એટલે ચાનો આ દૂધનું શાક કહેવાય શું કરે છે મિશ્રી ચક્રાસન આજે આ લોકોને કંઈક કુકિંગનું હતું કુશલ સ્કૂલમાં કેમ કુકિંગ ક્લાસ હતો તો આ થર્ડ ટર્મમાં આવશે એવું છે દર આખું ટર્મ કે આખો ટર્મ ને ટર્મ 4 આખો એટલે ઘરે લઈ જવાનું જે કુક કરે એવું આજે ઓલું આ બ્રેડનો ડો હોય એમાંથી સ્નેલ જેવો શેપ કર્યો હતો કે પછી બેક કર્યું હશે ને જે શેપ કરવો એ કરી શકો એવું હતું તારે તો હજી વાર છે ને જમવાની હાલો આજે તો મજા આવી હો ભાખરી ખાવામાં કાલની ખાવી હતી કાલનું મન હતું પણ કાલે મિશ્રીનું આવી ગયું હા શું હતું સૂપ ભાત સૂપ ને ભાત અમારા ઘરમાં સૂપ ને ભાત પહેલેથી જ ખાય કેમ ઘણા ના ખાતા હોય સૂપ ભાત તો શું ખાલી સૂપ એમને લે ને કોઈ ભાત આરે થોડા સૂપ ખાય લે સૂપ ભાત હોય જ ને ક્યાં હોય તો ખબર નહીં હોય તો એમને બારે તો આપણે સૂપ જ હોય ને
પછી આપણે કંઈક ખાતા જમતા હોય કે એવું હોય, પણ આ તો આપણે ડિનર માટે ખાઈએ એટલા માટે સૂપ સાથે રાઈસ. હવે તો હું પેલા અમે એમને પ્લેન રાઈસ બનાવતા, પણ ઘણા ટાઈમથી મને ભાવતા નહીં પ્લેન રાઈસ, એટલે પુલાવ જેવા જ બનાવું છું. ઘીમાં ઓલા સાતડીને નાખ્યા હતા કાજુ, એટલે મજા આવી. એટલે આજે કુશલનું ફેવરિટ બનાવી દીધું ભાખરી. એટલે રાજી રાજી. ને ચાય સરસ થઈ હતી આજે. પાછું આદુ લઈ આવી ને આજે છેલ્લું ફ્રૂટ હતું એપલ, એ આને આપ્યું હતું. પછી કાલથી પછી કઈક પાછું આપવું તો ખરી ને. પછી સવાર વહેલું મૂકવા જવાનું હોય એટલે મિશ્રીને ફ્રૂટ બ્રેક હોય જ એક. હા 3 બ્રેક પડે મિશ્રીને સ્કૂલમાં. એટલે એક નાસ્તો હોય, એક લંચ હોય અને એક ફ્રૂટ બ્રેક હોય. એટલે કમ્પલસરી ફ્રૂટ આપવું જ પડે. હા પાછું કઈક નવું નવું જોઈએ એટલે લઈ આવી આજે બધું. સૌથી મોંઘું હોય ને તો આપણે જામફળ. જામફળ મોંઘા ઇન્ડિયા તો આપણે સરસ ના સારા મળે, સસ્તા છે મને લાગે અહીંયા જેટલા ના. જામફળ અને લીચી. હા કેટલા ના હતા આજ લાવી? $15 ના કિલો. $10 ના આટલા નાના નાના ખાલી 5 આવ્યા. ઓહો. એટલે $1 પણ આને બહુ ભાવે તો મેં કીધું થોડાક લઈ લો, બહુ નથી લેવા. મયુરી કહે કે ઝાડવું વાવી દઈએ આપણે હું તો કેટલા પાછળ. ટાઈમ થી કહું છું જોઈ હવે લઈ આવશું એવું હોય ને. ઇન્ડિયન ગુઆવા કરીને અહીંયા એવી રીતે પ્લાન્ટ મળે, નાનો હોય એ તો પછી ભલે ને 2-3 વર્ષે તો થાય ને. આપણે ક્યાં ઘર બદલવું, જો ઘર લઈ લીધા પછી ચિંતા ના હોય. ઓલું રેન્ટલ પ્રોપર્ટી હોય ને તો આપણે ચલો ફ્રૂટ ટ્રી ને એવું ના આપણે ઉગાડીએ એમ. એટલે આ વખત થોડુંક આ ઠંડી ઓછી થાય ને પછી થોડો તડકો નીકળે ને વ્યવસ્થિત, એટલે બધું ઇન્ડિયન ગુઆવા એક મળે છે અને એક આને દાડમ ભાવે છે. જો દાડમનું આ પોમોગ્રેનેટ નું મળી જાય ને એનું તો પ્લાન્ટ, નાનું ઝાડવું થાય ને, બહુ મોટું ના થાય. ગાર્ડનમાં છે અમારી ગાર્ડનમાં. હા એપલ પણ ઓલા ડ્વાર્ફ આવે છે, હાઇબ્રિડ આવે છે. એટલે હવે બધા હાઇબ્રિડ ઝાડવા મળે છે અહીંયા. એટલે નાના નાના હોય હાઈટમાં, તમારે ઓરેન્જ ને બધુંય નાના આપણી હાઈટમાં તો થઈ જાય આખું ઝાડવું. હા એટલે અમે એવા જ વાવ્યા છે. અમારું એપલ ટ્રી એ બહુ ઊંચું નથી પણ બહુ બધા હોય એપલ આવે છે. પણ એનો ખબર ને એ ટાઈપના એપલ છે કે આખા વર્ષમાં એક જ વાર એની સીઝન હોય, એક જ વાર આવે. પણ બહુ મીઠા ને સરસ આવે. આપણે બીજા વાવ્યું લાઈમ ને ઓલા મેન્ડરીન ને, એ નાના નાના જ છે, ડ્વાર્ફ જ છે. એટલે આમ ફેલાય પણ હાઈટમાં ઊંચા ના થાય. એટલે તમે ખાવ બાજુ વાળા ના ખાઈ શકે એવું થયું ને. આ બાજુ જાય જ નહીં, મને નથી લાગતું કે જાય. એટલે આપણે એવડા મોટા ના થાય. આપણે જે પેલી ઓલા છે વચ્ચે ફેન્સિંગ, હા ફેન્સિંગ ની હાઈટ જે છે ઓલી પતરા એટલું જ માંડ જાય તો ઊંચું. આપણું એપલ ટ્રી એવડું જ છે એક્ઝેક્ટ. આમ જાતું જ નથી ઓલી બાજુ. કઝી તો થોડુંક આમ છે ને આમ છે કે અહીંયા ખાઈ એવાય નથી બાજુ વાળા. એટલે સમુક નું કેવું એ લોકો બધાને ફ્રૂટ ટ્રી હોય ને એમને લટકતા હોય ફ્રૂટ, કોઈ લેતું ને બર્ડ્સ ખાતા હોય કા. કલરફુલ ઓલા પોપટ આવે બહુ સરસ કા, એ ટાઈમે બહુ આવે. એપલ લઈ થાય ને ત્યારે બહુ જ સરસ આવે. નેટ નાખી તો એ ખાય. મારો તો હાથ દુખે જ હજી. શું થયું? આ ઢોલ નો પ્રેક્ટિસ માં મને લગાડી દીધો. હવે ઈ બે માં દીકરીઓ રહેતી તો મને લગાડી લીધો. હવે હું ડાન્સ ઓલા શું ઢોલ ના પ્રેક્ટિસ માં અમે આખું ગ્રુપ સાથે રહ્યા ને તો કુશલ ને મન થઈ ગયું કે હું આવું. પછી ઢોલ અવેલેબલ હતો, મેં પૂછ્યું તો કે હું પાર્ટિસિપેટ થાઉં. હા જો બેન્ડેજ લગાડવી પડી. પણ એને પેલી સ્ટીક હોય ને જે પકડવાની એ એકદમ આમ પકડવું હશે ખબર નહીં. અમારે નથી વાંધો. અને પહેલી વાર હતું એટલે થોડાક હું જોશમાં હોય. હજી દુખે છે, 2 દી થી હાથ દુખે છે. એ પણ આમ ઊંચા હાથ કરીને જામી પડ્યો, મને ખબર જ હતી. હવે બીજી વાર કદાચ કાં તો આવવાનું નામ નહીં લે કે 2-3 દિવસ હાથ દુખવાનો છે. હું એને કહું ધીમે વગાડ પણ પેલી વખત કેવું આમ જોશ હોય ને એટલે આપણે વગાડીએ, પણ બીજી વખત થી થોડાક ધીમા પડી જાય. થઈ ગયા તો એ તો સન્ડે આવશે ત્યાં સરખું થોડું. હા તો તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને
સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ Bye. બાય.